રૂપા સાહેબ હું સ્તુતિ કરું છું ને આપની સામે કહું હું સ્તુતિ કરું ને ત્યારે સ્તુતિ મારી એટલી જ હોય છે માતાજીને કહેતા કહેતા અંદરથી માયાને ઓડિયોસમાં મોકલી દે ને વાહ ભારત વર્ષની જગદંબા રૂપાલા સાહેબ એટલું બોલી હતી કે હે માં કઈ કઈ તારા પ્રત્યે જો મને ઊંડે ઊંડે દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે વાહ રૂપાલા સાહેબ જેને આ છે સાહુ ફેરી હોય ને એ માને જ એમણે રવાઈ ઉપર ખબર પડી જાય કે હવે માખણ થઈ ગયું અંદર વાહ એને ઘડીએ ઘડીએ મેર ઉષા કરીને આમ કહેવું ન પડે કે સાહ આવી નહીં માખણ થયું કે નહીં એમ જેના વલોપાતના હૃદયના વલોપાત થયા ને એ કવિઓએ આવા માખણ કાઢી કાઢીને આપ્યા છે આપણે વાહ ભાઈ વાહ દીકરીને જ કાળજાનો કટકો કીધો છે વાહ દીકરાને કાળજાનો કટકો નથી કીધો એ તો બાપનો વારસદાર છે વાહ પણ દીકરી તો કાળજું છે એ કાળજું વારસો ન હોઈ શકે એ હારો હાર વયું જાય જય હો જય હો ભગવાન રામને રામ શું કામ ભગવાન શું કામ કહે છે એનું કારણ જ એટલું કે એક આરે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય પણ જેણે અતિ ખરાબ કર્યું હોય એને ક્ષમા દેવાની તાકાત હોય ને એ રામ થઈ શકે વાહ દેવાજીને નીંદર આવે માતાજી જબાય દુલાવે એકાદી વાત જી આપે કીધું ત્યારે સાહેબ કહું કે આ વાતો કરતાં કરતાં જે હો અત્યારે ઓડિયોસમાં અમે વાતો બહુ ઓછી કરીએ છીએ વાહ એનું કારણ એ છે કે કોણ સાંભળે છે એ વધારે મહત્વનું હોય છે કેટલા સાંભળે આપણે વાતના પ્રારંભે કીધું જી નણંદ અને પિતાનું ઉદાહરણ એમ અમારે પણ એ જ પરિસ્થિતિ અમારી છે જે હો કે અમને કોણ સાંભળે છે જે હો જે હો આજે બધી મૂકવાના ઠેકાણા છે અમારી વાતો મૂકવાના ઠેકાણા વયા ગયા અને આજે અમને તમારા માધ્યમથી એક આ મોટું ઠેકાણું મળે છે કે આ મોજે દરિયાના માધ્યમથી આ વાતો આ સમાજ સુધી પહોંચી શકે વાહ જાહેરમાં અમે કદાચ સ્ટેજ ઉપર કરી શકીએ પણ સાહેબ તકલીફ એ પડે કે એ વાતની પાછળ એક ન્યાયી નગરમાં જવું પડે છે વાહ એ દીકરીનું સાક્ષી બનવું પડે છે એ ઝેરના કટોરાનું સાક્ષી બનવું પડે છે અને આ વાતનું બંધારણ અમે ટેજ માથે કરી નાખીએ ને કોક એમાં ભળ દીને ક્યાંક ઉડાડવા આવ્યો ઓહો હો તો અમને એના સાક્ષી પણ તોડી નાખે છે ઓલી દીકરીને અને ભાઈને ભેગા કરે એ વીખી નાખે છે વાહ વાહ એટલે સમો નથી બંધાતો સમો નથી બંધાતો અને એ અમારી વક્તાઓની વેદના આપ રજૂ કરી રહ્યા જી 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 આ મોટી પીડા છે પણ ધીરે ધીરે હું કહીશ કે સાહેબ અત્યારે બહુ સારું થતું જાય વાહ આ વાતો પ્રદેશમાં સાંભળે છે માણસો વાહ અને એક રાઉન્ડ લઈ લઈએ ત્યારે એમ થોડુંક થાય કે ભાઈ થોડોક ઉભરો છે હા હા અને એ તો આપણે ગમે ત્યારે બેઠા ભેગું જ બધું કહેવાતું જ નથી કેવું હું હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો તો જે સંતની વાત કરું છું ઘણીવાર એ જ સંતની જગ્યામાં પ્રોગ્રામ હતો વાહ અને એ જ સંતની જગ્યામાં પ્રોગ્રામ એટલે એણે કીધું કે ઓલી વાત તો લેજો જ તે એટલે પણ વાતાવરણ થોડુંક એવું હતું મેં એ મહંતને કીધું બાપુ માફ કરજો એ તો અંદર એ બાપુ આવશે તો થાય વાહ હું હમણાં વાત નહીં કર્યું કારણ કે એ જ્યાં સુધી એ રજા ન આપે વાહ અને રૂપા સાહેબ હું સ્તુતિ કરું છું ને આપની સામે કહું હું સ્તુતિ કરું ને ત્યારે સ્તુતિ મારી એટલી જ હોય છે માતાજીને કહેતા કહેતા કે અંદરથી માયાને ઓડિયોસમાં મોકલી દે ને વાહ તો જેને કેવું છે એ કહીને હાલતા એટલે માયા મોજથી તું અને એ જ્યારે ખાલી થઈ જાય લાગે કે માયો ઓડિયોસમાં વહી ગયો તેથી હું પ્રોગ્રામ થાય ને માયાને ખબર હોતી નથી એ સાંભળી લેતો હોય છે વાહ તો એ અંદરનો જે પ્રવેશ જે છે વાતનો વાહ એ પ્રવેશ જ્યાં સુધી પીડામય ન બની જાય વાહ આ વાતો પીડાની છે આ વાતો વેદનાઓની છે અને આ વેદના અને પીડા એ પરિવારને ઊભો કરતો હોય છે વાહ અને જ્યાં સુધી પીડા ન થાય ત્યાં સુધી પ્રેમ ન થાય પ્રેમ ખિલખિલિયાનો મુદ્દો જ નથી વાહ પ્રેમ પીડાનો મુદ્દો છે કે જ્યારે હામી પરસ્પર પીડા થાય અને ત્યારે જ એક થવાય ને લોખંડ બે કોઈ ઓગળે તો જ ભેગું થઈ શકે ને આ તો બધું વેલ્ડિંગ કરી નાખે એમાં લોખંડને કાંઈ લેતા નહીં ઓલી કાંડી જ બળી જાય અને એટલે જ ઘણી વાર વેલ્ડિંગ એટલે તૂટી જાય બધું વાહ તો ગીતો એ માણસના હૃદયનો ધબકારો પણ છે વાહ અને હૃદયને અસર કરનારા કોઈ ગીતો હોય કોઈ આ ભજનો છે એ કારણ કે એની અંદરની પીડામાલી મીરાનું ભજન છે તો શું કામ પીડામાલી નીકળ્યું છે એમ આવી કયક દીકરીઓની પીડા કયક પરિવારની પીડા એ કવિઓએ લોકગીતો દ્વારા લોકો સુધી આ પીડાની વાત કરી છે દાખલા તરીકે એ પાણી વિનાના એ જ પાણી રે મન ઠીકરી લાગી ઠે
આઘાતે મને હાબજો મારા દાદાજીનો દે વાહ વાહ માયાભાઈ ઈ આઘાતે એ મને હાબજો મારા દાદાજીનો દે વાહ. જો સાહેબ શબ્દ જો પાણી વિનાના પાણીયારે ક્યાં બાત હે. દુકાળ છે દુઃખ છે ઘરમાં કાંઈ નથી તોય દુકાળની ઘોડે દુઃખને હંઘરી જ રાખવું છે આખા કુટુંબને વાંધો આ જ. વાહ એમાંય વટ છે ગોળામાં પાણી નથી વાહ અને એક આપણી કહેવત હતી સાહેબ કે જેના ઘરમાં કકળાટ હોય ને એના ગોળાના ગોળાના પાણી પાણી સુકાય. ફૂંકાઈ જાય ફૂંકાઈ જાય એટલે હુકાઈ ગયું છે કકળાટ છે એટલે વાહ ઈ પાણી વિનાના એ જે પાણી આરે માન ઠીકરી લાગી ઠેશ અહો ઈ આઘાતે એ મને હાંભળો મારા દાદાજીનો દે મોટો કળીહો નાખવા ગઈ ખાલી હતો હાથમાં લઈ કળીહો પડી ગયો ને ગોળાને તળીએ ગયો ને ગોળો તૂટ્યો ને એનું ઠીકરું પગમાં લાગ્યું ને લોહી નીકળ્યું ને દાદા યાદ આવ્યા ઓહો ઓહો આવા આવા મારી માથે પીડા છે હાથ દુકાળ વયા ગયા જે હો તો ન્યાય તે પ્રેમની હરવાણી હુકાઈ ગઈ છે અહો કે મને કોઈ તેડવાનું આવ્યું જે હો શ્રાવણ મહિને એ મને તેડવા આવ્યો વેલડું લઈને શ્રાવણ મહિને આવો. વાહ એવું શ્રાવણ મહિને એ મને તેડવા આવ્યો વેલડું લઈને આ મારો ભાઈ મને તેડવા આવ્યો આ હરવા અને એની પાછળની કડી છે સાહેબ વાહ આની મીઠી હરવાણીના ક્યાં હુકાઈ ગયા નીર વાહ આ કોઈ મને તેડવા કેમ નથી આવતા ન્યાય પ્રેમ અહીંયા જેમ દુકાળ પડ્યો ન્યાય દુકાળ પડી ગયો પણ હકીકત બનેલું એવું આ મરકેમાં બધું પૂરું થઈ ગયેલું પણ વાવડ આપેલા નહીં વાહ પણ આ દીકરીને વિચારમાં ને વિચારમાં ગીત બહુ મોટું છે પણ મારે એક નાની જ વાત આની પાછળ કરવી છે જે હો મને મારો ભાઈ તેડવાનો આવ્યો જો આવ્યો હોત વાહ તો મને કેટલો આનંદ આવ્યો હો? રણકીન કાંબી એ રાહડે ને મારે ધ્રુજ કે વાગ્યા ઢોલ રણકીન કાંબી રાહડે હાજે મેઠેમાં તેડવા આવ્યો તો રાહડામાં મારા કાંબીને કેટલા રણકતા કરતા હોત વાહ ઢોલડાના તાલે મેં રાહડા ગયા હોત પણ મારે તો ધ્રુજકાના ઢોલ વાગ્યા ઓહો અને પછી મારો ભાઈ મને તેડી જાત ત્યાં હું પછી હાથે માઠે મેં કરત ભાદરવીએ કરત અને પછી બાપુજી મને બહુ તાણ કરત તો પછી હું દિવાળીએ કરત અને એમાં જો મને એડકી આવત ને તો મારી ભાભી મને જો જ્યાં દુઃખ છે એ વિચારોથી સુખમાં પોગી ગઈ વાહ અને સુખની મજાકમાં દીકરી ચડી ગઈ વાહ અને એડકી આવત ને તો મારી ભાભી મને શું કે ખબર છે તને કોણ સંભારે એ કે ભલડી તને કોણ સંભારે કહું તને કોણ સંભારે મારી ભાભી એમ કે નણંદા કહી દઉં તને કોણ સંભારે ને કરી એડકી નો આવત વાહ આ જે ગીતો દ્વારા એક મીઠી વાતો પ્રેમની વાતો વાહ એ કોઈ અદ્ભુત કવિઓ લખે છે પણ જે લોકગીતો જે એના પરિવારની અંદર બનેલી ઘટના અને એના હૃદયની અંદર જે વલોપાત હાલે છે વાહ એ તો રૂપાલા સાહેબ જેણે આ છે સાહી ફેરી હોય ને જે હો. એ માને જ એમણે રવાઈ ઉપર ખબર પડી જાય કે હવે માખણ થઈ ગયું અંદર વાહ એને ઘડીએ ઘડીએ મેર ઉષા કરીને આમ કહેવું ન પડે કે સાહ આવી કે નહીં માખણ થયું કે નહીં એમ જેના વલોપાતના હૃદયના વલોપાત થયા ને એ કવિઓએ આવા માખણ કાઢી કાઢીને આપ્યા છે વાહ વાહ માયાભાઈ વાહ વલોપાતના હૃદયના વલોણાઓમાંથી હૃદયના વલો નીકળેલા દુઃખોને કવિઓએ રમતા મૂક્યા રમતા મૂક્યા છે સમાજના ચોકમાં જી જી
અને સમાજ જીવનને દર્શન કરાવ્યું જી કે આ આપણા સમાજની તાસીરા છે. જી 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 આજે આપણે આ ગીત સાંભળીએ માયાભાઈ, જી તો કેટલી વાતો આપણા મગજમાં બેસે છે કે દીકરીઓને કેટલી દૂર દેવાતી, જી દૂર દીધેલી દીકરીઓની મનોવ્યથાઓ કેવી હતી, જી 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 અને સંદેશા વ્યવહારની કેવી નબળી સ્થિતિ હતી. હા 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 20 વર્ષ સુધી માવતરના ઘરના કોઈ વાવડ વાવડ એ દીકરીઓને સાંભળવાય ન મળે. હા હા આ બધી સમાજ જીવનની તાસીરો લોકગીતોમાં આજેય પડઘાય છે. આપણી આ નવી પેઢીને જી આ સમાજ જીવનનું દર્શન જી એ એટલા માટે જરૂરી છે માયાભાઈ કે એનામાં ધીરજનો મોટો ગુણ આવે, જેની વાત. અત્યારે તાતી અછત વર્તાય છે. જી 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 તે દિવસે કોમ્યુનિકેશનની અછત હતી, જી પૈસાની અછત હતી, અત્યારે ધીરજની અછત છે. ધીરજ બધું છે, હા બધું છે પણ ધીરજ બધું છે, વાહ પણ ધીરજ જ નથી. વાહ 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 એને જો આ પ્રસંગો આ નવી પેઢી વાગોળે તો એ દીકરીઓને અત્યારે જે વાત વાતમાં ઓછું આવી જાય છે, જી, જી. એના મનમાં આ પાત્રો જો ઊભું થાય આ દીકરીનું, જેને 20 વર્ષ આ બાપના વાવડ ગામના સાંભળ્યા નથી, વાહ, કોઈ વાહ. વાત સાંભળી નથી, અને તોય એ ભાઈની આવવાના કેળા ઉપર નજરું નાખીને નેજવા નાખીને જીવન જીવા રાખે, ન્યાય કોઈ હકનો હડકો ન હોય તો પણ તો પણ વાહ તો એવડું જે જીવતર જીવતા હતા એના આજે ગીત ગવાય. જી જી તો તમારે તો ઘડી છબડીનું છે, ઘણીવાર સાહેબ આવા કાંઈક પ્રસંગો લે ત્યારે તો આ ડિપ્રેશનમાં જાતી આપણી નવી પેઢીને માટે આ બહુ મોટું સંબલ બની શકે માયાભાઈ. જી, જી, આપણી જી. આ વાતો, જી. આપણા આ ગીતો, જી. આપણી આ ધરોહર, ધરોહર. આને આપણે નવી પેઢી સુધી પહોંચાડવાનો જી. પ્રયાસ જી કરીએ. જી જી જે હો એટલે સાહેબ આપણે કીધું એમ કે આ બધા પ્રસંગોથી વર્તમાન પરિસ્થિતિ અત્યારે દાખલા તરીકે કોઈ પણ દીકરીને વાત કરવી તો તરત વોટ્સઅપમાં અથવા તો વિડીયો કોલમાં પણ વાત કરી શકે છે, કોઈ પ્રશ્ન નથી. તો આવી વાતો કરીએ તો અમુક એક એવી સોસાયટીઓ છે કે એમાં લઈ એવી વાતો કરે કે એ તો અભણ દીકરીઓ હતી ને આવી દુઃખમાં ને અમે કાંઈ એ નથી ને વાહ, આ પરિસ્થિતિ જ્યારે ઊભી થાય છે તો હું એ દીકરીઓને પગે લાગીને એટલું કહું છું કે એ એટલે જ ને યાદ કરીએ છીએ. આ ધીરજો હતી ને, જે એવા પરિવારની આ દીકરીઓ હતી કે જેનું નામ કવિ નહોતો લખી શકે એમ કે આ પરિવારની, પણ છતાં વાત એને જગતમાં મૂકવી હતી કે આવું બની શકે. તો આ જે બધી વાતો જે છે, નહીંતર તો તમે કોઈ પણ વાતને સાહેબ કાઢી જ નાખવી છે જેને શું કર્યું. તો અત્યારે આ અમુક દીકરીઓને કોઈ વાત કરે કે ભાઈ આવી રીતે અમે તો છૂટા રહેવા માગીએ છીએ, જે હો, અમે તો ફ્રેશ હોવા છે. એટલે મને એક દીકરીએ પૂછેલું, જે હો, મેં મને કીધું મને કે આ તમે આવી બધી વાતો છે તો દીકરા જેટલો હક કેમ દીકરીઓને મળતો નથી. જે હો, તો આપના માધ્યમથી કહું, મોજે દરિયાના માધ્યમથી કહું કે દીકરીઓ તમને જે સ્થાન આપ્યું એવું તો દીકરીને અપાણું જ નથી. વાહ દીકરીને જ કાળજાનો કટકો કીધો છે, વાહ દીકરાને કાળજાનો કટકો નથી કીધો. એ તો બાપનો વારસદાર છે, વાહ, પણ દીકરી તો કાળજું છે. એ કાળજું વારસો ન હોઈ શકે, એ હારો હાર વયું જાય. જે હો, જે હો, બહુ મોટી વાત છે. એ વારસો નથી, એ હૃદય એ ધબકારો છે, એ બાપને જીવતો રાખે છે. અને ત્રીજી વાત કે દીકરીઓ પાસે દીકરીઓ જે કરી શકશે. વાહ, રૂપાલા સાહેબ એટલા આજે 12 વર્ષથી યજ્ઞ કરું છું, આખો મહિનો મૌન રહું છું, જે શ્રાવણ હો, મહિનો, જે હો, નવરાત્રિના 27-28 વર્ષ થયા. વાહ, એટલે અતિશય લાગે તો માફ કરજો, પણ ક્યારેક ક્યારેક અનુભૂતિ થાય મૌનમાં બેઠો. વાહ, અનેક ચેતનાઓ આકાશમાં આટા મારે છો, એને પાછું ઉતરવું છે. વાહ, દીકરીઓ માવું ગોતે છે કે મારે કોની કુખે ઉતરવું, મારે પાછું આવવું છે આજે. જે હો, જે હો, જે હો, કારણ કે ગમે ત્યાં પ્લેન ન ઉતરે, ફાટી જાય. વાહ, એક જ્ઞાતિ નહીં જોવે પણ સંસ્કાર જોશે હવાઈ પટ્ટી જોઈ. કે આ નગરનું છે એ પ્લેન નહીં જોવે, એને એવી પટ્ટી દેખાય કે હા અહીંયા ઉતરવા જેવું છે. વાહ, તો એવી અનેક ચેતનાઓ આકાશમાં ફરે છે, પણ એ માં ગોતે છે, બાપુજીને નહીં. વાહ, તો આવી દીકરીઓ હતી, એની કુખે જે દીકરા પાક્યા છે ને વાહ, એ આભને ટેકા દે એવા થયા છે. વાહ, વાહ માયાભાઈ, વાહ.
એટલે આ દેશની દીકરી પાસે જો પૂરેપૂરો ગર્ભ સંસ્કાર હોય, વાહ, આવા વિચારોની વાતો હોય, ધરાવીને આવી પીડા હોય, ધરાવીને જીજાબાઈને ધરાવીને ધાનનો નીપજે, કુડબીન માડું હોય, જેસલ જખરો નીપજે, જેની માં હોથલ હોય. વાહ, માએ જેને પીડા સહન કરી છે, વેદના સહન જય કરી હો, છે. જય હો. એક ભાઈ મને સાહેબ પૂછ્યું હતું મને કે, રૂપાલા સાહેબ, કે આ વીંચી છે ઈ એક ડંખ મારે તો 3.5 મણની કાયને પરસેવો વાળી દે, તળેલા નખવી દે તો આ હોય નાનું એવું ચકલા કરતા નાનું, અને આંકડો તો હાવ બોરડીની લાળ જેવો, વાહ, ને એને દાઢું નથી, વાહ, લાળ છે. તો એ એટલું બધું ઝેર કેમ? મેં કીધું તું કોઈ દી આવ્યો વીસી જોવા? કે ના, હું આવી જાય મારે ધારુમાં. એક વીંચણ હોય એની માથે કેટલા બચ્ચા સોટ્યા હોય, અને એ બચ્ચા મોટા થાય ને એને ધાવણ નથી, પૈંડ ખવડાવી દે. તો જેની માવું જેના સંતાનો માટે પોતાના પૈંડ ખવડાવી દે ને, એ કવડું છે એ નહીં, લાળ કવડી, એ ઝેરી લૂજ હોય. વાહ, વાહ, વાહ. એ થોડું મકડું છે કે નાખેલું નોખું કડેલ નોખું થઈ જાય તો એ મૂકે નહીં. આ વસ્તુ જેની જે માની અંદર જે પીડા, જ્યાં સંસ્કાર જે છે વાહ, એ કોઈ દિવસ એ સંસ્કાર વગર મળતું નથી. એટલે આવા ગીતો કવિઓએ મૂકી મૂકીને કે આવી પીડાઓ થઈ. મેઘાણીએ નામ નથી લખ્યું શિવાજીના આલડા, વાહ, મેઘાણીએ લગભગ ગીતોમાં લોકોને જ અર્પિત કર્યા. વાહ, પણ હું હાલરડાને લોક હાલરડું જ કહીશું, શિવાજીના હાલરડાને ગીત નહીં કહું, વાહ, કારણ કે આ લોકની તમામ માઓ એ સાંભળી જાય. એક જ શબ્દ એને ઘણી બીજી વાતો કરી, પણ વાહ, કે પેટમાં પોડીન સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત, પણ પેટમાં પોડીન સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. વાહ, તેદી બાલુડાન મૂંગ છે દીદી, વાહ, ઓડીએ ની ઊંઘ તે દીદી, જય હો. શિવાજીને નીંદર આવે, માતાજી જબાય જોડાવે. આ હાલડાના સંસ્કાર. જીજાબાઈ કીધું કે મારે પેટમાં હતો ને તેથી મેં રામાયણના ભાગવતના પાઠ કર્યા. જય હો, જય હો. વચ્ચે વાત કહું સાહેબ, મહારાણા પ્રતાપે હથિયારનો ઘા એકવાર ત્યાગ કરેલો, 11 વર્ષની ઉંમર. એના અંગત 2 મિત્રોને બેરમ ખાને મારી નાખ્યા, બાળ મિત્રોને. ઉંમરમાં જ બાળકો હતા, બાકી મોટા મોટી CID કરીને દેખાડી દે એવા હતા. વાહ, અને એ બધા રાણા પ્રતાપને સમાચાર આપતા વાહ, કે આજે ગુંદીકોટામાં આવું છું છે, બુંદીમાં આવું છું છે. જય હો, જય હો. અને એ બેરમ ખાને એ કૃષ્ણા કરીને દીકરી, એ દીકરીને મારીને ઘોડા ઉપર પોટકું વાળીને ચિત્તોડ મોકલી દીધી. અને એના અગ્નિ સંસ્કાર થયા ત્યારે રાણા ઉદયસિંહે કીધું કે પ્રતાપના મિત્રો હતા એટલે આને રાજના ઠાઠથી જ આનો અગ્નિ સંસ્કાર થવો જોઈએ પરિવાર. અને અડધો અગ્નિ સંસ્કાર થયો ત્યારે ઉદયસિંહ કીધું કે હવે રાણાને એકલો રહેવા ગયો, પ્રતાપને એકલો રહેવા ગયો, આપણે બધા હાલો. અને ત્યારે એણે પ્રતિજ્ઞા લીધી કે હું જો આ ઉંમરે આ મેં હાથમાં હથિયાર લીધા ને આવું કર્યું ત્યારે આજ મેં આવા મિત્રો ગુમાવ્યા ને, આજ પછી હું હથિયાર નહીં લઉં. જય હો. અને એ જયવંતાબાઈને ખબર પડી, ઉદાસથી નાટા મારતો હતો ને, ત્યારે રામની મૂર્તિ પાસે લઈ ગયા જયવંતાબાઈ, વાહ, અને કૃષ્ણની મૂર્તિ દેખાડી કે હું રાઠોડની દીકરી છું, કરિયાવરમાં તો કૃષ્ણ આવે છે, પણ તું સૂર્યવંશી છે. આ તારા બાપ રામને પૂછ, તું જે મારા પેટમાં હતો ને તે દી આની પાસે આવી બેહીને મેં રામાયણની વાતો કરી છે ને અત્યારે તું એ હથિયારનો ઘા કરી, તું હથિયારનો ઘા કરીશ તો આ દેશની પરિસ્થિતિ શું થશે. વાત એટલી વાત કરું કે આ જ્યારે આવી પરિસ્થિતિ થઈ ત્યારે માવું એ જ યાદ આપ્યું છે, એટલે આ દીકરીઓએ આવી વાતો સાંભળવાની જરૂર છે. વાહ, વાહ, વાહ. આજે દીકરીઓ જે કારણ કે પછી બેને બહુ દીકરીએ કીધું ને કે ના તોય અમને એટલી છૂટી નથી મળતી, એટલે મેં એટલું કીધું કે બેન હું ખેડું સૌ, વાહ, હારને તિજોરીમાં રખે કોશ્યું ને. વાહ, વાહ, જય હો, જય હો. બહુ મર્મિક વાત કરી. કોશ્યું તો અમારા ખેતર ખેડીએ, અમારા દીકરા છે ને અમારો એ વારસો જાળવીને અમારા ખેતર ખેડીએ કે, પણ મારી માવું મારી દીકરીઓ તમે તો અમારા અહીંયાના હાર છો, તમને એ છૂટી ન દેવાની હોય, તમને એટલે તિજોરીમાં રાખવાની હોય. વાહ, તમને એટલે, કારણ કે જાલી ઉત્પત્ત સ્થાન છે એને કેમ ખુલ્લું મૂકી શકાય. વાહ, વાહ. એમાં દેશની આપણી આર્ય નારીઓ, આપણી દીકરીઓ જય હો, જય. ત્યાંથી લઈને આજ સુધી. મને આ પંક્તિ બહુ ગમે છે, એટલે એક કડી ગાઓ. જી ધાવી લેજે મારા બા. હા. વાહ,
ધાવી લેજે મારા દીકરા રે આજ ખૂબ ધપીને એ જ ધાવી લેજે મારા દીકરા રે આજ પેટ ભરીને ગાજ રે શિવલા પેટ ભરીને ગાજ કાલે કાળે રૂધની વેળા નહીં રે ખાવા દાનની વેળા કાલે કદાચ તારે એવી પરિસ્થિતિ થાય પણ આજ ધાવણ જ એવું ધાવી લે ને વાહ એટલે તારા બાળપણાની જ નબળાઈ ન આવે વાહ વાહ આપણે સાહેબ આ બીજું આ દીકરીઓ વ્રત રહે તેનું કારણ શું હતું જય હો હા એક સાધના થાય આરાધના થાય માં જાનકી પણ માં ભવાનીની પૂજા કરે વાહ જય 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 હે ભગવતી હે પ્રભાત ભાંડોદરી આને મેં જોઈ લીધો બસ આમથી ધનુષ તૂટવું જોવે આ તાકાત સીતાજીની હતી વાહ રામની તાકાતે ધનુષ નથી તૂટ્યું સીતાજીની જય હો, જે બીજો ધનુષે પોગડતા માં કે માં સૌદ બ્રહ્માંડનો વજન મૂકી દે જય હો પણ જ્યાં ભગવાન રાઘવ ઊભા થયા ત્યાં જાનકી મળી ખમકારક હે ભવાની બસ જો આવડા આ ન્યાલી વ્રતો ચાલુ છે કે એની ઈચ્છા પ્રમાણે સારો પતિ મળે પણ બીજો અંદર વહેતું માવતરનો એ તો દીકરીનો હતું એ દીકરીને એ વિષય આપી દીધો કે વ્રત તને આ માટે રખાવીએ છીએ જય હો કે આપણે પોતે પવિત્ર રહીએ અને સાહેબ આ ભરત જે હતું એ શું હતું વાહ દીકરી જે ભરત ભરતી હતી રૂપાલા સાહેબ હાજી હાય 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 આખો 13 વર્ષની થાય ને ત્યારથી એને- કરિયાવર ગુંથતી. અરે અદ્ભુત સાહેબ વાહ 13 વર્ષની થાય એટલે આખો પરિવાર માં કે બટા ફલાણા ભાઈનો દીકરો પૈણો એનો કરિયાવર જોવા ગઈ હતી કે હા કેવું કેટલો કરિયાવર અને જોજે હો તારું ટોડલ્યું ન રહી જાય આ બધું તારે તૈયાર કરવાનું હોય વાહ તો દીકરીને એક અંદર હવે એ જોયું નથી સસરાનું ઘર પણ એ ટોડલ્યું કેવું લાગશે ત્યાં વાહ ચાકડો કેવો લાગશે ત્યાં બાર હાક્યું મારી બાર હાકે કેવું લાગશે વાહ. એ અંદર જે ગુલાબી દેખાતું હતું વાહ અને એની સામે 22 વર્ષની થાય ત્યાં સુધી એનું મન એની કલામાં વાહ આ કેવડી મોટી વાત મોબાઈલમાં નહીં જય હો બહુ મોટી વાત છે મોટું વિધાન આ સાહેબ મોટું વિધાન છે આમાં મોટું વિધાન એનું માઇન્ડ એમાં રચું પચું રહે એમાં રચું પચું રહે અને કલ્પનાના ખોરડા ઊભા થતા જાય વાહ વાહ કે મારો ધણી આવો છે એટલે ગુલાબી શબ્દ ગુલાબી નહીં જવા દો સાકરે શું કામ જોયો નથી એટલે ગુલાબી વાહ તો એ ભરત ભરતી જાય જ્યારે ઘરના કારે વાળું હબ કરી લે કારે હબું ભાણા ઉટકી નાખું અને કારે દીવાને અંજવાળે પાછી બેહી અને ઊંથવા માંડે અને ગૂંથવા મળું આનું ધ્યાન કેન્દ્રિત ભરતમાં અને ન્યા રહેતું હતું સપનામાં બીજો ખ્યાલ નહોતો આવતો આ ઝીણા ઝીણા વાતો અને એમાંય આ વાહ. વ્રત કે એને આવી રીતે કે જો વ્રત કહી તો પુણ્ય વધે સારું ઘર મળે એ તો લોભ હતો પણ માવતરની અંદર શું હતું સાહેબ કે મારી દીકરીને અત્યારથી જ ભૂખ્યા રાખવાની ટેવ પડાવી દઉં ને તો અહીંયા દુઃખ પડે ને કદાચ 2 દિવસ હા હોય ખાવાનું આપ્યું ને મારી દીકરીને તકલીફ ન પડે એ માટે Practice થતી. પ્રેક્ટિસ થાય સાહેબ વાહ માં ઘડતા હતા, જાનકી ઘડતા હતા જે આવું ઘડતર થતું હતું સાહેબ માં જાનકી નગર વ્રત કરવાની શું જરૂર હોય જય હો અને દીકરીની વાત આવે એટલે સાહેબ હજી એક વાત કહી દઉં કે ભગવાન રામને રામ શું કામ કહે છે રાવણ માર્યો એટલે નહીં વાહ પણ જેની અંદર ક્ષમા દેવાની તાકાત હોય અને આ મોજે દરિયાના માધ્યમથી સાહેબ આપના માધ્યમથી હું મોજે દરિયાના તમામ પ્રેક્ષક મિત્રોને પ્રાર્થના કરીને કહું કે ફરજિયાત સમય મળે સમય કાઢજો જ મળે નહીં જય કાઢજો હો. 1.5 કલાકનો સમય કાઢી આખો રામાયણ નહીં પણ ભરત મિલાપનો એક પ્રસંગ પરિવાર ભેગા બેસી અને એકવાર વાંચી લેજો અને આખો પરિવાર એકવાર વાંચી લો હું જિંદગીમાં તમારે સામે બેઠો છું જિંદગીમાં તમે કોઈ દિવસ પરિવાર નોખા નહીં રહે કોઈ ગેરંટી આપું વ્યવસ્થાના ભાગથી રહી શકશો બાકી ભરત મિલાપ એકવાર વાંચી જાય એ પરિવાર કોઈ દી પ્રેમથી કોઈ દી જુદો ન રહી શકે વાહ બહુ સરસ વાત કરી આપે બહુ ઉમદા વિષય આપે મૂક્યો કારણ કે ભગવાન મને હું કથાઓ સાંભળું છું હું વક્તાઓને સાંભળું છું હું ડાયરાઓને સાંભળું છું આજે એક આપણા લોક સાહિત્યના અડાભીડ માયાભાઈએ એક જબરજસ્ત વિધાન કર્યું છે કે ભરત મિલાપ વાંચો વાંચકોને માટે દિશા દેખાડી દે
એવું એક સુંદર મજાનું વિધાન કર્યું છે. હું સમગ્ર મોજે દરિયાના દર્શકો વતી આપના આ વિધાનને વધાવું છું અને બધાને હું પણ આગ્રહ કરું છું કે આપ પણ બધા ભરત મિલાપને વાંચો અને વાગોળો. જય હો માયાભાઈ. મોજે દરિયાના દર્શક મિત્રો બીજી વાત કરું કે સાહેબે પણ પોતાની રીતે રામાયણમાંથી ખૂબ એવા પ્રસંગોને કે જગતને એ વાંચ્યા ભેગા હૃદયમાં ઉતરી જાય એવું પોતાનું કહેવાય નહીં, પણ આપનું હું આજ કહીશ કે અવડું મોટું રામાયણની અંદર પણ સાહેબનું ખેડાણ અને પૂજ્ય બાપુથી લઈ અને એવા પવિત્ર કેટલાય સંતોને સાંભળીને પોતે પણ રામાયણની અંદર એટલું અધ્યયન કરીને કે કથાની તો બધાને ખબર હોય, પણ રામ અને ભરત વચ્ચે શું સંવાદ થયો ને એમાં સમાજને લાગે એવી કઈ સોંપાય, જે જગ્યાએ કેવટ અને બેયનો પ્રસંગ થયો તો એમાં કઈ સોંપાય તરત સમાજને લાગે એવું કેટલું અધ્યયન કરીને સાહેબે જે કલેક્શન કરીને એક આખું રામચરિત્ર માનસ એ જે મૂક્યું છે એનો હું ખરેખર તમને વંદન કરું છું. પણ એની અંદરથી રામાયણમાં મારે એક આ ભરત મિલાપની એક વાત નાની એવી કરી દઉં. જય હો જય હો. આ બે રામાયણને મને જે ગમે છે તે જય હો. લક્ષ્મણ અને ભગવાન રામનો સંવાદ, ભરત મિલાપનો સંવાદ. વાહ. અરે બાપુ કહીએ ને આપણે કોઈને રૂપાલા સાહેબ તો પણ જ્યારે કુંભકર્ણને જગાડે ને કુંભકર્ણ અને રાવણનો સંવાદ બે ભાઈઓ બેઠા બેઠા સાંભળેલી જિંદગીમાં જુદા ન રહીએ. વાહ વાહ વાહ. કે ભાતૃ પ્રેમ કોને કહેવાય, વાહ, વિષય શું કહેવાય, અને એની અંદરથી જે વૈદિક જે બે ભાઈઓની જે ચર્ચા થાય. વાહ. પણ ભગવાન રામને રામ શું કામ ભગવાન શું કામ કહે છે એનું કારણ જ એટલું કે એક આરે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય, પણ જેણે અતિ ખરાબ કર્યું હોય એને ક્ષમા દેવાની તાકાત હોય ને એ રામ થઈ શકે. વાહ. છે કોઈ 31 બાણ એક સાથે ચડાવીએ કે 10 મસ્તકના 20 ભુજાના 31મું નાભીનું. જય હો. હવે એક ચડાવે તો ક્યારેક દોરી જો નાકને લેતી જતી હોય જય હો. તો એ એક ક્ષમા રાવણને સમજાવવા મોકલે છે. કેવડો ગુનેગાર, કાંઈ નાનો હુનો ગુનેગાર કહો તમે કે જેના પત્નીનું અપહરણ કર્યું હોય છતાં એમ કે હજી એકવાર શરણે આવી જાય માફ કરી દો. વાહ. પણ રાવણી વૃત્તિવાળા કાયર સમજીને હામાં વટે ચડે છે. તકલીફ એ પડે. પણ અહીંયા જુઓ તમે, અહીંયા મારે પ્રથમ ભરત મિલાપનો નાનો જ વાત કહું, દીકરીઓને લાગુ પડે એવી વાત છે આ. બહુ સરસ. મારા તમારા પરિવારને તરત પીવા જેવી આ વાત આપણે જાણીએ છીએ. પણ ટૂંકી વાત એટલું કહું સાહેબ કે આપણે દશરથના તો દીકરા નથી ને, વાહ, આપણે શેષ નારાયણના અવતાર તો નથી ને, જય હો. રામના ભાઈ તો નથી ને, તો લક્ષ્મણ તો ઈ હતા. તો ઈ જો અધૂરી વાત સાંભળીને જો ક્રોધિત થઈ જતા હોય તો આપણું હું ગજું. વાહ. તો મોજે દરિયાના માધ્યમમાંથી એટલું જ કહું, મોજમાં રહેવું હોય તો કોઈની અધૂરી વાત ન સાંભળતા, જય હો જય હો, પૂર્ણ સાંભળવી. અહીંયા લક્ષ્મણજીને બાપુ અધૂરી વાત જ્યાં સંભળાણી છે તો સાહેબ એને કોકે કીધું કે આવે છે ભરતજી સેના લઈ સેના લઈને. જય હો. આ જે શેષ નારાયણ જે ભગવાન રામ સામે બોલે છે કે પ્રભુ શું સમજે છે કઈ કઈનો દીકરો, અહીંયા વનમાં એકલા સમજીને, એટલે 14 વર્ષ પછી પાછા તમે ગાદીએ ન બેસી શકો એટલે એકલા સમજીને આવે છે. રામ તમારા ચરણના સોગંદ જો એક એને જીવતા જવા દઉં તો બોલ્યા છે લક્ષ્મણ. વાહ. પણ પ્રભુ રામ એમ કહે છે કે લક્ષ્મણ કોની હારે છો એ તો જો પાછી વાત આ મારે કહી. વાહ. તમે કોની હારે છો, કોની પાસે બેઠા છો. લક્ષ્મણ પૂરું સાંભળ્યા વગર નિર્ણય ન કરો. ટૂંકી વાત લઉં કે જ્યાં સમાચાર મળ્યા કે ઓલો દડતો આવે છે, ઈના ઈ લક્ષ્મણ પાછા પ્રભુ રામના કે મોટા ભાઈ મારી ભૂલ થઈ, એટલે કહું છું ધીરજ રાખો, ધૈર્ય. આપે જે પહેલાં કીધું ને કે જે આજે ધીરજ નથી રહી માણસ પાસે, જય હો. એવી લક્ષ્મણ પાસે ધીરજ નહોતી રહી. તો પ્રભુ રામે કીધું તું જોતો ખરો ને, ખબર પડી. અને ત્યારે ભગવાન જે કહે છે એક વાત કે લક્ષ્મણ સાવધાન, એકલા ભરત નથી, અયોધ્યાનું જણ બચ્ચું આવે છે એટલું નહીં, 3 માં છે. અને 3 માતાઓમાં પહેલાં જો તું કઈને પગે ન લાયક તો તને મારા ચરણના સોગંદ છે. આ ક્ષમા જે દઈ શકે ને એ પ્રભુ રામ થઈ શકે સાહેબ. વાહ. અને આપ જાણીએ છીએ કે પછી તો એ આખો દિવસની જે ચર્ચા ચાલે છે, જય હો. અને પછી અયોધ્યાથી તો આખો રસાલો આવ્યો હતો, તંબુ નખાઈ ગયા, પોતપોતાના કક્ષમાં બધા વયા ગયા, માતાઓ 3 એના પોતપોતાના કક્ષમાં વયા ગયા. જો સાહેબ એ જ ટાણે રાતે જાનકી ઊભા થયા પોતાની કુટિયામાંથી અને કઈને કુટિયા બાજુ ડગલા માંડ્યા. જય હો. સાહેબ કઈ તો તૂટ્યું વાળીને હૂતી થયો, અરે મારા છોકરાઓને મેં જીવન ઝેર કરી નાખ્યું.
મારે મોઢેલી કેવું બોલાણું, આંહુડા હતા નહીં કઈ કઈને, હું કાંઈ ગયા હતા બધા, એ ટૂંટિયું વાળીને કઈ કઈ હુતા હતા. અને એ પગ પાસે આવીને જાનકી આ દેશની જગદંબા બેઠી, આ દીકરીઓને વાત એ માટે કહેવા માગું છું. જય હો. તેથી એને માય આવેલા છે, મહારાજ જનક છે, સુનૈનાજી છે, વાહ. આવેલા છે. મારે એટલું પૂછવા મોજે દરિયાના માધ્યમથી કે તમને કોઈ પણ દીકરી, બાપા માફ કરજો, પણ તમને તમારા સાસુ સસરાએ એક પણ રૂપિયો દીધા વગર, એક વીઘો જમીન દીધા વગર, પહેરે કપડે ઘરેલી કાઢી મૂક્યા હોય, પછી તમે ક્યાંક ડેમને પસવાડે પટમાં, નદીના પટમાં ઝૂંપડું કરીને રહેતા હો, અને 2-3 વર્ષે પછી તમારા સાસુ ને તમારા મમ્મી બે આવે, તો પહેલાં તમે કોને મળવા જાઓ? વાહ. અમથું જાનકી નથી થવાતું, જય હો. અમથું લવકુશની માં નથી થવાતું, અમથું રામની અર્ધાંગના નથી થવાતું. જય હો. એના માં પણ એક કક્ષમાં છે સાહેબ, વાહ. મહારાજ જનક છે, પણ કઈ કઈના કક્ષમાં ડગલા માંડ્યા. કઈ કઈના પગ પાસે બેહીને માં જાનકી એટલું બોલ્યા કે માં છે પગ લાંબા કરો, લાવવા તમારે પગ દબાવી દો. હું ઓળખું છું માં તમે કઈ કઈ છો. મહારાજ દશરથના માનીતા રાણી હતા. મારી માં કઈ કઈ અયોધ્યાની બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય, એટલું નહીં, વાહે 8-8 દાચ્યો ને ઓઢણાના શેડા પકડીને હાલ્યું જાચ્યું હોય, ધૂળ ઉપર પગ નથી મૂક્યો મારી માં કઈ કઈ કોઈ દી. અને આ છેડ અયોધ્યાથી તમે આવ્યા છો, થાકી ગયા છે, લાવો પગ દબાવી દો. કઈ કઈ બધ ભરી ગયા, જાનકી માફ કરી દે બેટા, મને દીકરી માફ કરજો, મને વાહ. મને માફ કરી દે દીકરી. વાહ વાહ માયાભાઈ. અને તેથી માં જાનકી માં કઈ કઈના 2 પગના પોંછા હાથમાં પકડી અને પોતાના મસ્તકને કઈ કઈના અંગૂઠે અડાડી પગના. અને તેથી આ ભારત વર્ષની જગદંબા રૂપાલા સાહેબ એટલું બોલી હતી કે હે માં કઈ કઈ, તારા પ્રત્યે જો મને ઊંડે ઊંડે દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે. વાહ. ઘડીક સેવા કરી અને માં કૌશલ્યાના કક્ષમાં જાય છે. કૌશલ્યા ઊભા થઈને ભેટી ગયા, જાનકી આવ બેટા દીકરી. હા માં. તારા બા બાપુજી આવ્યા છે બેટા, તારા બા બાપુજીને મળી તું? ના માં. હાલ મારો દીકરો મળી જો બેટા. સાહેબ આ દીકરીઓ આ દેશની. વાહ. જા મળી લો, આ શબ્દ મોઢામાં લઈ સાહેબ નીકળવો તો અવાજ આવ્યો, બા સાહેબ અમે અહીંયા ઊભા છીએ. મહારાજ જનકનો અવાજ હતો. મહારાજ જનક, સુનૈનાજી. તો સુનૈનાજી ને કૌશલ્યા ભેટી ગયા. કૌશલ્યામાં એટલું મળ્યા કે અયોધ્યાને માફ કરજો મહારાજ જનક, અમને માફ કરજો. વાહ. અમે તમારી દીકરીને સુખ ના આપી શક્યા, અમને માફ કરજો. વાહ 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 માયાભાઈ. ત્યારે મહારાજ જનક એટલું કહે છે, માં અમને માફ કરજો, અયોધ્યાને માફ કરજો. તમને કઈ રીતે કે અમે પૂરો કર્યાવર ન કરીએ ક્યાં? મહારાજ શું વાત કરો? હા મહારાજ અમે કર્યાવર ન કરી શક્યા. અરે મહારાજ તમારા 4 દીકરીઓ, અમારા 4 દીકરા, ચારેયને તમે વળાવ્યા ત્યારે તમે જનકપુર ખાલી કરી નાખ્યું. અયોધ્યા જે વસ્તુ નહોતી જોઈ એવી વસ્તુ તમે આપીને તમે કેમ કહી શકો ખામી? કે આજ મારી દીકરીની ઉપર વલ્કન જોયા ને. માં અમને માફ કરજો, આવી અમને ખબર નહોતી. જો આવી ખબર હોત ને તો કર્યાવરમાં વલ્કન આપીએ તો જેથી કરીને અયોધ્યાના વલ્કનનો આને પહેરવા પડત. સાહેબ આ જાનકી થઈ શકે, ઈ દેશની આ દેશની આ સંસ્કૃતિ છે. જય હો. અને એની પાતળી પાતળી ભેદ કાઢી નહીં, સીધી તો જાનકી ન થઈ શકે. પણ બાપુ એ કટોરા, એ દીકરીએ એવું કીધું કે અમારે મંદિરમાં નથી પૂજાવું. વાહ. પણ જો અમારા બાપના નામ રહેતા હોય તો એ ઘટક દઈને ગોરા દે પી ગઈ. આ શીલે મારી માં જાનકી હાલી હતી, મારા બાપને જાળવ્યા, મારે ન જોવાય. સીતા પણ જો ધારત તો જઈ શકત. આ દેશની દીકરીએ એ દાખલા લીધા. વાહ. પણ અમારે મંદિરમાં તો અમારે નથી પૂજાવું. વાહ. પણ હવે જો આ નહીં કરીએ ને તો કદાચ આ રીતે જો બાપના ઘેરે જવું પડશે તો અમારા બાપને આબરૂ શું? ઈ ઘટક દઈને ગોરા દે પી ગયા રે લો. વાહ વાહ માયાભાઈ વાહ. ઈ ઘર સોલા ને લાંબી ટાણી હોડ જો વે વગોરા મોટા ખોરના રે લો. જય હો જય હો માયાભાઈ. કારણ કે એ બધાય સંસ્કાર ફરીવાર કહું ગર્ભ સંસ્કાર છે. વાહ વાહ. એ જવાબદારી આ મારા દેશની દીકરીઓની, આ મારા દેશની માતાઓની છે. અને એ જ્યારે મજબૂત બનશે, રૂપાલા સાહેબ આ દેશના કદાચ કોઈ પણ 50 છોકરામાં થોડું ઘણું ઓલું હોય ને, જય હો.
તો એ સરખું કોણ કરી શકશે? આ દેશની માં. જય હો. માં છે એ સ્તંભ છે, અને એટલે જ આ દેશને શક્તિ પ્રધાન દેશ કહેવામાં આવ્યો છે. વાહ. આ દેશનું પ્રધાન શક્તિ પ્રધાન દેશ. જવાબદારી માતાઓની છે, જવાબદારી દીકરીઓની છે. હમણાં રોજ એક વાત રૂપાલા સાહેબ કરું છું જય હો. કે આપણા 3 દેવ આજ વાત થઈ, જય હો. તો જવાબદારી તો માની આવી ને. વાહ. તો આપણા 3 દેવ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો બ્રહ્માજી સર્જન કરે છે, તો ત્યાં માં સરસ્વતી બેઠા છે. જેના ઘરમાં વીણા લઈને બેઠી હોય ને, જય હો. એનો પતિ જ કંઈક સર્જન કરી શકે. બાકી લુગડા ધોતી ધોતી ખિસ્સામાં રૂપિયા કાઢ લેતી હોય તો એનો પતિ શું કરી શકે? જય હો. ક્યાં ગયા હતા ને કેમ મારો ફોન નહોતા ઉપાડતા ના, જ્યાં વીણા લઈને બેઠી છે, જ્યાં રોજ નવું સંગીત, નવા સુર ઉત્પન્ન થાય છે, અને એ જે સાંભળે છે ને એટલે એને નવું ઉત્પન્ન કરવાનું સર્જન થાય છે. જય હો. તો ત્યાં સરસ્વતી છે. બીજી વાત, આપણા ભગવાન વિષ્ણુ વાહ. એ પોષક છે, એ બીજાનું પોષણ કરે છે, ભરણ પોષણ કરે. અને ઘણી વાર તો સાહેબ આ બધા ઉદ્યોગપતિઓને જોઉં છું ને તોય મને એમ થાય છે કે ભગવાન વિષ્ણુના એક અંગ છે. કારણ કે ભગવાન તો ઘેરે ઘેરે ન જઈએ કે 50 ઘંટે હીરાને આકારતા કેટલા ઘરનું પોષણ કર્યું એને. વાહ વાહ. એ વિશ્વ 200-500 માણસ નભે. હા, એટલે એ ભગવાન વિષ્ણુનું એક સંદેશાવાક માણસ છે. એટલે ભગવાને મોકલેલા માણસો છે બધા, જય હો. કે હું શત્રુભુજે દેવ આવીને જ બધા પરસમ હમી છે. એટલે તમે કરો આ રિલાયન્સથી માંડી અને અદાણી સુધીના જેટલા ઉદ્યોગો છે એની વચ્ચે કેટલા માણસોના કામ કરે છે. એક નાનું એવું તમે કારખાનું જીનિંગ નાખી દો તો સાહેબ તમે 150 જણા હાંસવીને બેઠા. વાહ. એક ડીએલડીએશન કારખાનું કરી નાખો તોય તમે 150-200 જણાને કરી નાખો, એનું પોષણ કરી લો. વાહ. માયાભાઈનો એક ડાયરો કરો, કોઈ દી સાહેબ આ કોઈ દાખલા નથી દેતા મોજે દરિયામાં. વાહ. તમે જોવો જ ખરા, એક ડાયરો કેટલાનું પોષણ કરે, માઇકવાળાને હેઠળ કેટલા કામ કરે. વાહ વાહ. આ તો અમારું પેમેન્ટ જ જોવે કે આ એટલા લઈ હા, જાઓ, લઈ કેટલા ગયું. આ મંડપની નીચે કેટલા કામ કરે. વાહ વાહ વાહ. જમણવાર રાખો, કરિયાણાથી લઈને કેટલા ખેડૂતનું આવ્યું. બરાબર. સાહેબ સત્યનારાયણની કથા આખા દેશને વાણી વેપારમાં જોડી દે છે. બિલકુલ. એક જ સત્યનારાયણ ભગવાનની કથા. હા, એનો આખા દેશનો શીરો ગણો તો કેટલો થાય? શીરો તો કરીએ સાહેબ, પણ હાલો અબિલ ગલાલ કંકુ ક્યાં રાજ્યમાં થાય? વાહ. આ કેવો વેપારને જોડે છે. વાહ. એલસી લવિંગ તજ હોપારી કેટલા રાજ્યો આવ્યા. ત્યારે તો કાપડ આછે વણતા, તો વેસ્ટ ગયેલું ખરાબ થયેલું કાપડ એટલો ટુકડો લઈ કોણ થાપણ કરી નાખવાનું, કાપડીઓ આવી ગયો. વાહ. એની માથે અનાજ ખેડૂ આવી ગયો, એની માથે કળશ કહારો આવી ગયો, બાજોઠ ઉતારનો દીકરો આવી ગયો, એની માથે શ્રીફળ પાછો ખેડૂ આવી ગયો, માથે નાળાસડી રેટીઓ કાતોળ આવી ગયો. વાહ વાહ. પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ, માલધારી. દેવી ભુજકથી લઈ અને તમને કહો માલધારી સુધી તમામ સમાજ આવી ગયો. વાહ. વાણંદનો દીકરો હેરો કરવા આવે, એ વળી બધાને વેચે. સાધુનો દીકરો બેઠો બેઠો ઝાલર રાજ્ય વગાડતો હોય, થાળી ગાડે, જમવા પધારો નંદલાલ રે મારા પ્રેમની થાળ. આ લોક સંપર્ક, આ લોકવાત. અને કેટલી એક સત્યનારાયણની કથા રૂપાલા સાહેબ ભેગું કરી દે. તેથી મારી ઘરે કથા હોય તો હું એમ કહું રૂપાલા સાહેબ ફલાણા ભાઈને કહો ને, હા વિજયભાઈ મારી ઘરે આવતો નથી, તો બાપા આજ કથા છે લઈ આવો ને. અને તમારે કેવું પડે કે આજ આવવું જોઈએ, ડું કથા છે, ભેગા કરી દે છે. વાહ. આ સંસ્કારને સાથે લઈને હાલનારો આ આપણો સનાતની દેશ છે. અને એ દેશના આજે આપણા ગીતો જે છે સાહેબ, વાહ. એ પણ સમાજને જોડનારા છે. અને કંઈક ને કંઈક ઝીણા એવા એક જ કડીના ગીતથી માણસને સર્જન રૂપી દિવાળી પૂરી દેતા હોય. વાહ. અને ઘેરે ઘેરે આવા દીવા ઝળકતા થાય એ માટેના સાહિત્યના. અને આપે જે મોજે દરિયા જે ચેનલ મૂકી છે, જય હો, જય. મને ભરોસો છે હવે કે કોણે મૂકી છે ને એટલું જોહે. જય હો જય હો. એટલે આપના માધ્યમથી અને આપને પણ ફરીવાર હું ધન્યવાદ આપું સાહેબ કે આપ આવડા મોટા સમયમાંથી, કારણ કે અત્યાર સુધી કેન્દ્રીય મંત્રી હતા અને જય હો. અત્યારે હજી જવાબદારી તો કેન્દ્ર મંત્રી કરતાં પણ આપણી પાસે વધારી છે. આખા દેશમાં આપણે ફરવાનું હોય છે, અને એની વચ્ચે રહીને તમે તમારું મૂળના જે અંદરનો રસ જે છે એને બિલકુલ ઓછો નથી થવા દીધો. એટલે અમારા તમામ કલાકારો વતી, કવિઓ વતી રૂપાલા સાહેબ આપને લાખ લાખ વંદન કરું છું. અને આ મોજે દરિયા ચેનલના તમામ દર્શક મિત્રોને ધન્યવાદ આપું છું. રામ રામ માયાભાઈ. આજે તો માયાભાઈ એક અલગ ભાવ લઈ અને આપણી વચ્ચે આવી ગયા. માયાભાઈ લોકગીત, હાસ્યરસ, લોકવાર્તા, એમાં એની મહારત છે. એ હજારોની જનમેદનીને જકડી રાખી શકે એવી એમની પ્રસ્તુતિ છે.
તળ જમીનની વાતો કરવા માટે પણ માયાભાઈ જાણીતા છે. પણ આજ એમણે રામાયણની અંદરથી જે રસને નીચોવ્યો, અદ્ભુત. બાપુને આપણે સાંભળીએ છીએ, અનેક કથાકારોએ, રામાયણ તો એવો ગ્રંથ છે કે એના કહેનારા, સાંભળનારા, એ કહેવાવાળા થાકતા નથી, સાંભળવાવાળા થાકતા નથી, અને સતત ચાલતી પ્રક્રિયા છે. પણ આજે આપે ભરત મિલાપ અને જાનકીજી, અને એમાંય જે દ્રશ્યો, માં જાનકીની કૈકેયી પાસે જવાની ઘટના, માં જાનકી અને કૌશલ્યા વચ્ચેનો સંવાદ, અને એમાં દીકરી દેશની એની જે ઊંચાઈની વાતો આપે કરી છે. હું માનું છું કે મારા દેશની નવી પેઢીની દીકરીઓને આ મોટું ભાથું બનશે. જી જી જી. મારા દેશની માતાઓ પોતાની દીકરીઓની સાથે આ વાતને ગૂંથશે. જેમ ગૂંથણ છે ને, એમ વાતનું ગૂંથણ છે. ખાલી દોરાનું જ ગૂંથણ નથી, વાતોનું પણ ગૂંથણ થાય છે. અને પરિવાર સાથે જો તમે ભરત મિલાપ વાંચશો તો તમારા કુટુંબના માળા નહીં વિખાય. એવું માયાભાઈએ જે વિધાન કર્યું છે, એને માયાભાઈને એ એક કલાકારથી એક જુદી જગ્યાએ લઈ જાય છે, એક જુદી ઊંચાઈએ લઈ જાય છે. એ માયાભાઈની ઉપર માં સરસ્વતીની કૃપા બની રહે, અને એમના માધ્યમથી આપણા સમાજને હજી તો ઘણું બધું મળવાનું બાકી છે. એ સુપેરે મળતું રહે એવી શુભકામના સાથે સૌને રામ રામ, નમસ્કાર. માયાભાઈનો પુનઃ ખૂબ ખૂબ આભાર. ઉમર ખૈયામ આજે આવે વાહ અને ગુજરાતી ભાષા જાણતા થાય, અથવા તો ગુજરાતી ભાષામાં જન્મે વાહ અને એમની રૂબાઈઓનો અનુવાદ શૂન્ય પાલનપુરીનો વાંચે, વાહ તો શૂન્ય પાલનપુરીની મૌલિક રચનાઓ સમજીને શૂન્યભાઈને દાદ આપી દે ઉમર ખૈયામ. એટલું મોટું કામ શૂન્યભાઈએ કર્યું છે. વાહ ડંક દિલ પર કાળ કંટકના સહન કીધા વગર પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર. કાંસકીને જો કે એના તનના 100 ચીરા થયા, ત્યારે પામી સ્થાન જઈને એ પ્રિયાની ઝુલ્ફ પર. કિસ્સામાં એક અંગુરી અસલ, શાંત નિર્જનમાં પ્રિયા ગાતી હો વીણા પર ગઝલ. ભલભલા સમ્રાટને જે સ્વપ્નમાં પણ ના મળે, વાસ્તવમાં ભોગવું છું એશ હું એવો વિરલ. વાહ કેવી નોખી આપે છે લજ્જત આ અણિયાળી મહેક. વાહ અરે કંટકો પણ પુષ્પનો પરિવાર લાગે છે મને. વાહ વાહ